હવે આપણે નેક્સ્ટ હોસ્પિટલમાં NABH લાવવાનું નક્કી કર્યું કે NABH આપણે ગમ્યું છે. હવે આપણે NABH ને હોસ્પિટલની અંદર લાવવું છે, બરાબર છે. તો એની કઈ ટ્રેનિંગ હોઈ શકે અને કયા ડિપાર્ટમેન્ટની અંદર કઈ વસ્તુ હોઈ શકે, રાઈટ. તો NABH ની અંદર બે અલગ અલગ પ્રકારના પેલા સ્ટાન્ડર્ડ પોલિસીને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. વન ઇઝ પેશન્ટ સેન્ટ્રિક અને અનધર ઇઝ મેનેજમેન્ટ સેન્ટ્રિક. દરેકના 5 ચેપ્ટર છે, બરાબર. 2 ડિવિઝન છે, 5 ચેપ્ટર છે. દરેક ચેપ્ટર અલગ અલગ ડિપાર્ટમેન્ટને લાગુ પડે છે, પણ કોરિલેટ છે દરેક સેન્ટર. મતલબ પેશન્ટ સેન્ટ્રિક હશે એ મેનેજમેન્ટમાં પણ એનું કામ હશે, મેનેજમેન્ટ વાળાના પેશન્ટનું કામ હશે. અમુક ડિપાર્ટમેન્ટ એવા હશે જેને લાગુ નહીં થાય, પણ ઓલમોસ્ટ લીક છે, રાઈટ. તો આપણે દરેક જોઈશું એક પછી એક, બરાબર. તમારે કરવાનું શું છે કે તમને આ વસ્તુ હું તમને પૂછીશ, તમારે જેટલો બી તમને આઈડિયા હશે કે હા મને આના વિશે ક્યાં છે. આપણે સરે પણ કેટલી વખત વાત કરતી વખતે કે એના પહેલાં તમે લોકોએ પણ જે પ્રેઝન્ટેશન લીધા છે એમાંથી પણ એ વસ્તુ આવી ગઈ હશે, રાઈટ. એનું પણ થોડું ડિસ્કશન આપણે બંને બાજુ કરીશું, રાઈટ. તો પહેલું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આ બધી ઓબ્જેક્ટિવ્સ બધા કહેવાય છે, બરાબર છે. તો પહેલું ચેપ્ટર છે એક્સેસ એસેસમેન્ટ અને કન્ટિન્યુટી ઓફ કેર, રાઈટ. હવે એની અંદર પહેલું આપણે લઈશું જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો જે પહેલું સ્ટાન્ડર્ડ છે એ સ્કોપ ઓફ સર્વિસીસ છે. ઇન્ડોઆસ હોસ્પિટલની સ્કોપ ઓફ સર્વિસીસ કઈ છે? દરેકની અલગ અલગ સ્કોપ ઓફ સર્વિસીસ હોય. આપણે ઇન્ડોઆસ હોસ્પિટલની સ્કોપ ઓફ સર્વિસીસ કઈ કઈ છે? વાસ્ક્યુલર ડિઝીઝ, IPD and OPD both. IPD, OPD, okay. Dressing. સર્જરી, વાસ્ક્યુલર સર્જરી, વેરિકોઝ વેન સર્જરી. ઓકે. એટલે વાસ્ક્યુલરમાં બધું આવે. બધું આવી જાય. લિમ્ફેટિક ડિસીઝીસ વી આર ઇન્ક્લુડિંગ નાઉ. ઓકે. તો આપણે રાઈટ. તો એ આપણે સ્કોપ ઓફ સર્વિસીસ આપને ખબર હોવી જોઈએ. એટલે જેમ તમને થોડો આઈડિયા આવશે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી હોય, ન્યુરોલોજી હોય, ન્યુરોસર્જન હોય, બરાબર છે. એટલે આમાં સ્કોપ ઓફ સર્વિસીસની અંદર આપણે આ વિનસ અને આર્ટિરિયલ ડિઝીઝ અહીંયા આપણે કવર કરીએ છીએ, રાઈટ. અને પ્લાસ્ટિક સર્જરી અને લિમ્ફેટિક આપણે એડ કરીએ તો પ્લાસ્ટિક સર્જરી અને લિમ્ફેટિક સિસ્ટમ મતલબ કે એ સર્જરીનું આપણે કરી શકીએ. જેટલું પણ કામ આપણે જેટલા ડિપાર્ટમેન્ટ છે એ સ્કોપ ઓફ ડેન્ટલ એડ કરીએ તો ડેન્ટલ રાઈટ. હવે જેમ નથી કરતા એ પણ આપણે બતાવવું પડે કે અમે કાર્ડિયોલોજી કે આ ડિપાર્ટમેન્ટ ઇમરજન્સી સર્વિસીસ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર સ્કોપ ઓફ સર્વિસીસ. એક એક્ઝામ્પલ આપણે એના માટે લઈએ તો તમને વધારે આઈડિયા હશે. તો ફૂલ સેટ આવી આ સ્કોપ ઓફ સર્વિસીસ હશે તો આપણે એને બેચમાં આ રીતના આપણને એક પર્પઝ હશે કે ડિફાઇન કરવાનું છે હોસ્પિટલમાં કઈ કઈ સર્વિસીસ. આ એક એક્ઝામ્પલ છે કે કાર્ડિયોલોજી છે તો એની અંદર શું છે, ક્રિટિકલ કેર છે, ENT છે તેમાં કઈ કઈ વસ્તુ આપણે કરીએ છીએ, બરાબર. આપણે જે કંઈ પણ છે એ બતાવવું પડશે. કેમ કે જ્યારે મેડિકો લીગલ વાત આવે કે તમારી પાસે આ વસ્તુ નહોતી તમે પેશન્ટ કેમ લાવ્યો, તો ત્યારે બતાવી શકે કે અમારી સ્કોપ ઓફ સર્વિસીસ તમે પહેલેથી પેશન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં સાઇન કરેલી છે, તમારી પાસે આ વસ્તુ છે, અમારી પાસે આ વસ્તુ નથી. તો ઓટોમેટિકલી આપણે એમાંથી બહાર નીકળી. તો આ એની જનરલ સર્જરી એમાં પણ કઈ કઈ સર્જરી છે આ રીતના બનાવી અને આપણે ઇસ્યુ કરવું પડે, રાઈટ. ધીસ ઇઝ અ વન ટાઈપ સ્ટાન્ડર્ડ. પાવર પોઈન્ટમાં જવું છે. હા, નીચે ખોલું છે. અચ્છા, અહીંયા ખોલું છે. ઓકે. વચ્ચે એ રીતના બધી જ સર્વિસીસમાં આપણે આ રીતે જોઈશું. હવે નેક્સ્ટ સર્વિસ આવશે રજિસ્ટ્રેશન. આપણે તો આ તો ખ્યાલ જ છે રજિસ્ટ્રેશન એટલે શું, પણ એની અંદર પણ કઈ રીતના કરું, શું ઇન્ક્લુડેડ હોવું જોઈએ, નેમ, એડ્રેસ, એની કઈ કઈ ડિટેલ હોય છે એ NABH પ્રમાણે ડિટેલિંગમાં આપણે કરવું પડે. એડમિશન, તો એડમિશનની અંદર બે પ્રકારના, OPDની અંદર પણ આપણે લઈ લીધું કે IPDમાં લીધું એડમિશન હશે, રાઈટ. મેનેજિંગ પેશન્ટ ડ્યુરિંગ ધ નોન અવેલેબિલિટી ઓફ બેડ. હવે જ્યારે પેશન્ટ તમને બધા જ બેડ 16 બેડ આપણા ફૂલ છે, પેશન્ટ આપણે સડનલી આવ્યું થ્રોમ્બેક્ટોમી કરવાની, સરે OTમાં લીધું, તો હવે શું કરશું? બેડ નથી આપણી પાસે અને સર્જરી કરવી પડે એમ જરૂરી છે અને આપણી હોસ્પિટલમાં પેશન્ટ આવી ગયો છે, તો આપણે શું કરીએ? ટ્રાન્સફર ટુ અધર હોસ્પિટલ. જે સ્ટેબલ પેશન્ટ છે એને ડિસ્ચાર્જ કરી શકીએ, બીજી હોસ્પિટલમાં આપી શકીએ. બેડની અવેલેબિલિટી અચાનક એક બેડ છે આપણી પાસે, 2 પેશન્ટ આવ્યા છે, તો કોને પ્રાયોરિટી આપવી, તો એની પોલિસી છે આખી, કઈ રીતના મેનેજ આપણે કરવું જોઈએ, બરાબર છે. એના માટે છે ટ્રાન્સફર આઉટ ઓર રેફરલ ઓફ અનસ્ટેબલ પેશન્ટ ટુ અનધર ફેસિલિટી.
રાઈટ, એની પણ પોલિસી છે કે જે અનસ્ટેબલ પેશન્ટ છે એને કઈ રીતના આપણે બીજી ફેસિલિટીમાં આપણે ટ્રાન્સફર કરીશું કે બહાર કાઢીશું, બરાબર. રેફરલ સ્ટેબલ પેશન્ટને કઈ રીતના અનધર ફેસિલિટીમાં કરીશું એ પણ આ પોલિસીમાં આવી જશે. એટલે આ જે બધા હોય દે હેવ ટુ બી નોન બાય ઓલ સ્ટાફ કે નર્સ, દરેકનું કામ દરેકને આવડવું જોઈએ. આ પેશન્ટ સેન્ટ્રિક છે, આ દરેકને ખ્યાલ હોવો જેમ કે આમાં હા એ પણ લખેલું હશે કે આની અંદર મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, રિસેપ્શન વાળાને ખ્યાલ હોય, ડોક્ટર ખબર હોય છે. આમાં HR વાળા ચાલે, માર્કેટિંગ ના આવે, એ બધા સ્ટાફ ના આવે. જે પેશન્ટને રિલેટેડ સ્ટાફ છે એ બધાને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. ઇનિશિયલ એસેસમેન્ટની અંદર પ્રાઇમરી એસેસમેન્ટ જે રૂટીન હોય છે, આપણે જે હિસ્ટ્રી શીટ બતાવ છે એ છે, એમાં પાછું કેટલા સમયમાં ઇનિશિયલ એસેસમેન્ટ થયું છે કે નહીં એ આપણે તો અહીં ડાયરેક્ટલી તમારા દ્વારાથી આગળ વધી જાય છે. રીએસેસમેન્ટ ક્યારે ફરીથી પાછું ક્યારે પેશન્ટને જોવું જોઈએ, કેટલા સમયમાં જોવું જોઈએ એનું આપેલું હોય છે. લેબોરેટરી મેન્યુઅલ કે લેબમાં આપણે જે પેશન્ટને મોકલીએ કેટલા સમયમાં ગયું, પાછા રિપોર્ટ્સ ક્યારે જનરેટ થયા, બરાબર છે. રેડિયોલોજી સેમ છે, રેડિયોલોજીમાં આપણી પાસે અવેલેબિલિટી છે અને લઈ જઈએ તો આપણે એની જેમ કે અહીંથી મારે પેશન્ટ આપણે મોકલી આપીશું, ખરેખર પેશન્ટ અહીંથી જો એડમિટ હોય તો આપણે લખવું પડે કે પેશન્ટ આના માટે જઈ રહ્યું છે, વચ્ચે રસ્તામાં કંઈ પેશન્ટ થાય તેની જવાબદારી મારી નથી હોતી, એક પ્રકારની કન્સન્ટ પણ હોય, તો એનું પણ એમાં છે. ડિસ્ચાર્જ પ્રોસેસ, ડિસ્ચાર્જ પ્રોસેસની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ, પેશન્ટ ડિસ્ચાર્જ કરતાં પહેલાં કેટલા સમયમાં ડિસ્ચાર્જ થશે એ પણ આપણે કહેવું જોઈએ કે પેશન્ટ ડિસ્ચાર્જ થયાને 2 કલાક લાગશે. બિલિંગમાં દરેક જગ્યાએ તમારે ઇન્ફોર્મ કરવું પડે. આપણે કેન્ટીન નથી, બાકી કેન્ટીનમાં પૂછવું પડે કે તમારા પેશન્ટનું કંઈ, ફાર્મસીમાં તમારા પેશન્ટ કંઈ, બાકી બધું ચેકલિસ્ટ થયા પછી પેશન્ટ ડિસ્ચાર્જ. આ એક આખી પ્રોસેસ છે. નેક્સ્ટ છે આ ચેપ્ટર 2. આ ચેપ્ટર 2 પેશન્ટ રાઇટ્સ એન્ડ એજ્યુકેશન. પેશન્ટના રાઇટ્સ કયા છે અને એને એજ્યુકેટ કરવામાં આવે, તમારી રિસ્પોન્સિબિલિટી પણ કઈ છે, રાઈટ. તો એના પેશન્ટની રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીનું આખું કમ્પ્લીટલી લિસ્ટ જ આવશે કે તમારે એટલા રાઇટ્સ છે, તમે ડિસિઝન મેકિંગમાં તમારું હશે, કેર પ્લાનિંગમાં તમે હશો કે કઈ રીતના તમે પ્લાન કરી રહ્યા છે, તમને જાણવાનો હક છે કે તમારી ટ્રીટમેન્ટ કઈ રીતના ચાલી રહી છે, શું કોસ્ટ હશે, પેકેજીસ શું હશે, બરાબર છે, કેટલા લોકો, એ બધી તમને તમારા રાઇટ્સમાં હશે. રિસ્પોન્સિબિલિટીમાં તમારે એનો જે પ્રિમાઇસીસને કંઈ તમારે નુકસાન નથી પહોંચાડવાનું, બિલિંગ ભરવાનું છે, ડિપોઝિટ જે નિયમ છે તમે સાઇન કરી છે તમારે ફૂલ, એ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં આખું થઈ જશે. પ્રોટેક્શન ઓફ પેશન્ટ્સ રાઇટ્સ કઈ રીતના આપણે પ્રોટેક્ટ કરી શકીએ એને સમજાવીને એજ્યુકેટ કરીને, તો એ વસ્તુ આવશે. પેશન્ટ ગ્રીવન્સ રીએડ્રેસ મિકેનિઝમ, પેશન્ટ સાથે ઝઘડો થયો તો એની પણ એક મિકેનિઝમ છે કે એનો આપણે એવું નથી પેશન્ટનો વાંક નથી અથવા સ્ટાફનો, અને આ બહુ મોટા મતલબ કે વસ્તુ ઉપર છે. સિમ્પલ તો આપણે સેટલ ડાઉન કરતા હોય પણ બહુ મોટો ઝઘડો થયો કાંઈ પેશન્ટ જોડે તો એને કઈ રીતના આપણે એની એક ગ્રીવન્સ રીએડ્રેસ કમિટી પણ આવશે, એ પણ આગળ આવશે. તો એ રાઇટ્સ એન્ડ એજ્યુકેશન આવશે. જનરલ કન્સન્ટ કઈ રીતના લેવાની, ઇન્ફોર્મ કન્સન્ટમાં શું હોવું જોઈએ એકચ્યુઅલમાં, યસ. લિસ્ટ ઓફ ધ સિચ્યુએશન વેર ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ રિક્વાયર્ડ, જ્યાં હાઈ રિસ્ક કન્સન્ટ હશે ત્યાં આપણે જરૂર પડે તો ત્યાં ઇન્ફોર્મ કરીને લેવી પડશે. પેશન્ટને એજ્યુકેટ કરવાના, કોઈ પેશન્ટ એજ્યુકેશન ઇઝ મસ્ટ. એને વિનસ પ્રોબ્લેમ છે તો એને વિનસ પ્રોબ્લેમ વિશેની આ દરેક વસ્તુ ખબર, આપણે બુક આપીએ છીએ, આપણે કરીએ જ છીએ, બરાબર છે. તો એ પેશન્ટ એને ખબર હોવી જોઈએ કે મને વેરિકોઝ વેન છે તો વેરિકોઝ વેન શું કામ થાય છે, એની ટ્રીટમેન્ટ શું, અમે શું ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા છે, એને પૂરેપૂરો એજ્યુકેટ કરવાનું રહેશે, રાઈટ. બિલિંગ પોલિસી પેશન્ટને ખબર હોવી જોઈએ. આપણે પહેલાં જ્યારે પેશન્ટ આવશે ત્યારે પેશન્ટના જે તમે રિસેપ્શન ઉપર જ કહેશો કે તમારું 80,000નું પેકેજ છે, અમે તમારે વિથિન 12 અવર્સની અંદર તમારે 50% બિલ તમારે આપવું પડશે, રેસ્ટ ઓફ બિલ તમારે એટલા દિવસમાં તમારે આપવું પડશે. ઘણી હોસ્પિટલમાં એવરી 12 અવર્સ તમારી બિલિંગ પ્રોસેસ થતી હોય છે કે તમારે રોજ સવારમાં તમને કહેવામાં આવે કે ગઈકાલ સુધી તમારું બિલ એટલું છે, આજથી તમારું બિલિંગ એટલું થશે. તો પેશન્ટને એ ઇન્ફોર્મ કરવું જરૂરી છે. જ્યારે પેશન્ટ જ્યારે જતું હોય ત્યારે ડિસ્ચાર્જ વખતે આપણે એક સાથે બિલ આપીએ અને કદાચ એ મેનેજ ના કરી શકે તો બંનેને પ્રોબ્લેમ થઈ શકે, રાઈટ. તો એ પણ પોલિસી. થર્ડ વન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઇન હોસ્પિટલ, ધ કેર ઓફ પેશન્ટ, COP, રાઈટ. તો COPની અંદર પેશન્ટ, ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ અને OT સ્ટાફ એટલા લોકો ખાસ, અને રિસેપ્શન, આ લોકો માટે જરૂરી છે. યુનિફોર્મ કેની આપણે વાત કરી, સર હમણાં વચ્ચે એક લેક્ચરમાં વાત કરી હતી કે આપણે નાના મોટા ગરીબ દરેક માટે યુનિફોર્મ કેર હોય. એવું નથી કે આ વધારે પૈસાવાળા છે તો વધારે કેર સારી કરવી, કે આ VIP પેશન્ટ છે તો વધારે એને સારી કેર કરવી પહેલાં ને આપણે, એવું નહીં. દરેક માટે દરેક વસ્તુ સરખી, રાઈટ. તો યુનિફોર્મ કેર. સેકન્ડ વન એવિડન્સ બેઝ મેડિસિન આપણે આપી રહીએ તો એનાથી આપતા હોય છે એવિડન્સ બેઝ. ઇમરજન્સી કેર, તો એની અંદર કઈ રીતના ધ્યાન રાખવાની, પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું છે અને ઘણા બધા પ્રોટોકોલ્સ છે કે કયું પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું છે એ ધ્યાન રાખવાનું હોય છે, એને કઈ રીતના મેનેજ કરવું, OTમાં લેવાનું છે,
રિપોર્ટ્સ કરાવવાનું છે, સરને બતાવવાનું છે, કોને, મતલબ કે એ બધા અલગ અલગ પ્રોટોકોલ્સ છે બધા એ આની અંદર આવશે. હેન્ડલિંગ ઓફ મેડિકો લીગલ કેસીસ તો વિથિન 12 અવર્સની અંદર આપણે ઇન્ફોર્મ કરી દેવાનું હોય છે કે આ પેશન્ટ એક્સિડન્ટ, આપણે આપણી પાસે કેસ બહુ હતો જે કટ કરીને આવે તો એ આવે તો આપણે જાણ કરવી પડે, બીજા વધારે કેસીસ નથી હોતા. ટ્રીએજ ઓફ પેશન્ટ, આ જે માસ કેઝ્યુલિટી આવતી ને, એક સાથે કંઈક એક્સિડન્ટ થયો, 15 પેશન્ટ એક સાથે હોસ્પિટલમાં આવે તો કોને આપણે, તમે સાંભળ્યું હશે રેડ, યલો, બ્લેક એ બધા બેઝ આપતા હોય છે, બેઝ પ્રમાણે ટ્રીટમેન્ટ કે આ પેશન્ટ ઇમરજન્સીની જરૂર છે તો તરત એને ઓટીમાં લેવાનું છે, આઈસીયુમાં લેવાનું છે, તો એ આમાં આવતું હોય છે. એમ્બ્યુલન્સ સર્વિસીસ આપણી પાસે છે તો ઓકે કરવા, ના હોય તો આપણે આઉટસોર્સ કરતા તેના આપણી પાસે નંબર્સ હોવા જોઈએ કે આપણે એટલા અમારી પાસે છે ભાઈ મનીષભાઈ એમ્બ્યુલન્સ, એની પાસે કોન્ટ્રાક્ટ હોય આપણી પાસે કે અમે આને બોલાવીએ છીએ દર વખતે અને આપણા દરેક પેશન્ટને જે તે જગ્યાએ લઈ, તો આપણી પાસે એમ્બ્યુલન્સના દરેકના, કેમ કે તમે પેશન્ટ અમારી પાસે એમ્બ્યુલન્સ નથી એવું ના ચાલે. હા, અમારી પાસે એમ્બ્યુલન્સ નથી પણ તમને એમ્બ્યુલન્સ અમે બોલાવી દઈશું, એનો ચાર્જ આવે છે, રાઈટ. તો આપણી પાસે 4 થી 5 એમ્બ્યુલન્સના નંબર હોવા જોઈએ જે અહીંયા ઇન્ટરનલ અથવા બહાર કોઈ મોકલવા માટે જઈ શકે. તો એ ના હોય તો આપણે કરીશું. ચેકલિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ ઇમરજન્સી મેડિકેશન, આપણી પાસે દરેક ઇક્વિપમેન્ટનું ચેકલિસ્ટ હોવું જોઈએ. યુનિફોર્મ યુઝિસ ઓફ રિસસિટેશન, જે આપણે ઇન્ક્યુબેટ કરવાનું છે આપણે ઇમરજન્સીમાં અને ઓટીમાં રાખીએ છીએ, આઈસીયુમાં 3 જગ્યાએ હોવું જોઈએ. નર્સિંગ સર્વિસ મેન્યુઅલ, નર્સિંગ સર્વિસ કઈ કઈ છે એના આખા મેન્યુઅલ્સ આવશે. આમાં જે નથી થતું એ થોડું માઇન્ડમાં રાખજો, એના વિશે તમારે કંઈ આપણે કરીશું. ડિટેલ પાછી આગળ છે કઈ કઈ ચેપ્ટરની અંદર. ક્લિનિકલ પ્રોટોકોલ ગાઈડલાઇન, જે ક્લિનિકલ પ્રોટોકોલ જે છે આપણે જે પેશન્ટને ક્લિનિકલી જોતા હોય છે, જે ટ્રીટ કરતા હોય છે વોર્ડની અંદર, એની પણ ગાઈડલાઇન્સ છે. પેરિફેરલ ઇન્સર્શન કઈ રીતના કરવું, લાઈફ સપોર્ટ કઈ રીતના મૂકવાનું, બરાબર, બેઝિક લાઈફ સપોર્ટ સર્વિસીસ કઈ રીતના આપણે આપીએ છીએ, BLS ટ્રેનિંગ આપતા હોય છે, એ બધી જ વસ્તુ એની અંદર ગાઈડલાઇન પ્રોટોકોલમાં હશે. રેશનલ યુઝ ઓફ બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ, આપણે આપતા પહેલા જે કન્સર્ન લેતા હોય છે એની પર્ટિક્યુલરને સમજાવવાનું હોય છે, એ બધી વસ્તુ આવશે. એડમિશન ડિસ્ચાર્જ ક્રાઇટેરિયા, જે મેં તમને સમજાય કે એટલા સમયમાં પેશન્ટ એડમિટ થઈ જવું જોઈએ, કોને કોને ઇન્ફોર્મ થયું છે એ ડૉક્ટરે જોઈ લીધું છે, એ એડમિશનના ક્રાઇટેરિયામાં આવશે. ડિસ્ચાર્જમાં મેં સમજ્યું તમારે ક્રાઇટેરિયા રહેશે. મેનેજમેન્ટ ઓફ બેડ શોર્ટેજ ઇન આઈસીયુની અંદર બેડ શોર્ટેજ હોય તો કઈ રીતે પેશન્ટને આપણે રાખવું, ક્યાં ટ્રાન્સફર કરવું, એ અગેન પાછું પહેલાં ટ્રાન્સફર ફેસિલિટીમાં એ પણ આપણે લિંક થશે. ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસ ઇન આઈસીયુની અંદર ઇન્ફેક્શન કંટ્રોલ માટે કઈ કઈ વસ્તુ આવશે. આપણી હોસ્પિટલમાં આઈસીયુ કન્ટિન્યુ આપણે વર્ક કરતું હશે તો ત્યારે એના સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન, એના વિગો નાખેલી કેટલા દિવસથી નાખેલી છે એની ડેટ મારવી જોઈએ, આર્ટરી નાખેલી તો કેટલા સમયથી નાખેલી છે આપણે રેકોર્ડમાં હોવું જોઈએ, કેથેટર કેટલા સમયમાં ચેન્જ કરવું, આ બધા ઇન્ફેક્શન કંટ્રોલમાં બધું આવશે. તો એ આપણે આઈસીયુની અંદર જેટલા ઇન્ફેક્શન થતું હોય છે એના માટેનું છે. એન્ડ ઓફ લાઈફ કેર આપણે બહુ રેર કેસમાં આવશે, એને આખું એક પેલું છે. ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામ ફોર ઇન્ટેન્સિવ કેર યુનિટ, એના જેટલા બી પ્રોગ્રામ મેં તમને કીધા છે એ બધાના પ્રોગ્રામ, બેઝિક લાઈફ સપોર્ટ પ્રોગ્રામ, એડવાન્સ લાઈફ સપોર્ટ પ્રોગ્રામ, બધા પ્રોગ્રામ આપણે જનરલી આપણે એક વખત આપણે બધાને કઈ રીતના અમુક બેન સર્વિસ કઈ રીતના ઓપરેટ કરવી, ઇન્ક્યુબેટ કઈ રીતના પેશન્ટ કરવું, બધા પ્રોગ્રામ આપણે NABH કરતા હોય ત્યારે કરાવતા હોય છે એક જનરલ સ્ટાફના નોલેજ માટે અને ટ્રેનિંગ માટે. કેર ઓફ ધ વનરેબલ પેશન્ટ, જે પેશન્ટ એકદમ પોતાના પેલામાં ના હોય, મતલબ કે કોમા છે કે એજેડ છે, બરાબર, એ પેશન્ટની કઈ રીતના કેર કરવી, એનું ખાસ કરીને તમને નર્સિંગમાં ખ્યાલ હશે કે કઈ રીતના એને બેડ સ્પંજ કરવું, કઈ રીતના બેડ ઉપર એને, યસ, એ બધી વસ્તુઓ પેશન્ટ જોતા હોય છે. સ્કોપ ઓફ પીડિયાટ્રિક સર્વિસીસમાં એમાં અલગ હોય છે, આખું થોડુંક ડિફરન્ટ હોય છે રૂટીન કરતાં, એના મમ્મીથી માંડીને બધું કેર, મધર કેર બધું રાખવું પડતું હોય છે. કેર ઓફ પેશન્ટમાં લાસ્ટ એટલું જોઈએ આપણે કે કેર ઓફ પેશન્ટ અંડરગોઈંગ મોડરેટ સેડેશન, આપણે કદાચ એને સેડેશન આપતા હોય, મનીષ રાત્રે પેશન્ટ સડનલી થયું, આપણે એને કેમ કીધું મિડાઝોલમ આપી દો, તો એના માટેની પણ એક પ્રોસેસ છે કે એને આપણે સામાન્ય પણ આપીએ છીએ તો એની સાઇન કે એવું લેતા હોઈએ છીએ. ક્રાઇટેરિયા ફોર ડિસ્ચાર્જ ફ્રોમ ધ રિકવરી એરિયા, પેશન્ટને આઈસીયુમાં ઓટીમાંથી રિકવરી એરિયામાં લીધું, રિકવરી એરિયામાં લેવાના ક્રાઇટેરિયા, રિકવરીમાંથી રૂમમાં લેવાના ક્રાઇટેરિયા છે. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ એનેસ્થેસિયા એન્ડ મોનિટરિંગ, એનેસ્થેસિયા આપતી વખતેનું પણ છે અને એને મોનિટરિંગ માટેના ક્રાઇટેરિયા પણ. કેર ઓફ ધ પેશન્ટ અને સર્જિકલ પ્રોસિજરમાં જતા પહેલાં પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન આપવું, આપણે ચેકલિસ્ટ, એનેસ્થેસિયા, આ બધું એ બધી વસ્તુ એમાં અંદર આવે છે. ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામ સર્જિકલ સર્વિસ, એના પણ અલગ અલગ એ ડૉક્ટર્સ માટે ખાસ કઈ કઈ વસ્તુ છે. રિસ્ટ્રેન ઓફ પેશન્ટને બાંધવું છે તો એના માટે પણ એના ક્રાઇટેરિયા છે. મેનેજમેન્ટ ઓફ પેઇન, આ પણ આવશે કે પેઇન થાય તો એના પહેલાં કંઈ પછી પેઇન માટેની જે સાઇન તમને જોતા હશો ઘણી ફાઇલોની અંદર જોવા મળે છે
કે આમ જેમથી 10નો સ્કેલ પ્રમાણે મેનેજમેન્ટ થશે. રિહેબિલિટેટિવ સર્વિસીસની અંદર આપણે પેશન્ટ જ્યારે સારું થઈ રહ્યું છે અને અમુક જે કેર પછી પોસ્ટ ઓફ કેર છે કે પછી પેશન્ટને ડિસ્ચાર્જ વખતે કે આપણે જે કેર કરવી પડતી હોય છે, ખાસ કરીને ન્યુટ્રિશનલ એસેસમેન્ટ પેશન્ટ આપણે કરીએ જ છીએ અને એનું પણ ફોર્મ આવશે, એને પણ આપણે કન્સર્ન આવશે, એને પણ સમજાવશું, એ પણ આવશે. પ્રિવેન્શન ઓફ ધ એડવર્સ એનેસ્થેસિયા ઇવેન્ટ એવું કંઈ એનેસ્થેસિયા એડવર્સ કેર ઓફ પેશન્ટ એ બધું સૌથી લાંબુ ચેપ્ટર કેર ઓફ પેશન્ટ છે, COP. પછી આવે છે મેનેજમેન્ટ ઓફ મેડિકેશન. આ નર્સિંગ સ્ટાફ માટે છે અને ઓટી સ્ટાફ માટે જે પેશન્ટને મેડિસિન આપે છે, તો મેડિસિન માટેનું જે છે એ કમ્પ્લીટલી વસ્તુ જે છે મેડિકેશન ઓફ મેનેજમેન્ટ. સિલેક્શન, પ્રોક્યોરમેન્ટ, શોર્ટેજ છે, સ્ટોરેજ છે, પ્રિપરેશન ડિસ્પેન્ડિંગ છે, પ્રિસ્ક્રાઇબિંગ, ડોઝિંગ એન્ડ ટ્રાન્સક્રિપ્ટિંગ, મતલબ કે તમે જે આપવા જાઓ છો એ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે, તમે પાછા પેશન્ટને આપો છો, એના માટેનું મેથડ છે. કટોરીમાં જે ટેબ્લેટ આપીને પેશન્ટ લઈ લે પછી ત્યાંથી તમારે ખસવાનું હોય છે. આ લઈ લેજો ટેબ્લેટ એવું ના ચાલે. આપણે શું કહેતા આ લઈ લેજો ને ટેબ્લેટ, 8 વાગ્યાનો ટાઈમ આપો તમે 10 વાગે ઇન્જેક્શન આપો, એ ના ચાલે. અમુક ટાઈમ જે આપવાનો ટાઈમ છે, કેટલા સમયમાં આપો છો, આમાં તમને ખબર હશે કેટલા આર હોય છે મેડિસિન આપવા માટેના આર કેટલા છે? રાઈટ પેશન્ટ, રાઈટ મેડિકેશન, રાઈટ ટાઈમ, રાઈટ રૂટ, ડોઝ. બરાબર, 5 આર છે. તો એ પ્રમાણે આપણું મેડિકેશન થશે. બરાબર. તમારે ફાર્મસી સર્વિસ પણ ઇન્ક્લુડ છે કે ફાર્મસી તમે ઇન્ડેન્ટ કરો છો અથવા તો ફાર્મસી મંગાવો છો. હોસ્પિટલ ફોર્મ્યુલર એટલે અંદર સ્ટોરેજની અંદર વસ્તુ છે તમે યુઝ કરી રહ્યા છો, અથવા હોસ્પિટલના નિયમ પ્રમાણે એનું સૂત્ર આપણે આ મેડિસિન એટલા સમયમાં આપણે આપી રહ્યા છીએ. એક્વિઝિશન ઓફ મેડિસિન તમે લે સ્ટોરેજ, આ બધી વસ્તુ આવી. બરાબર, એ જ છે ડિસ્પેન્ડિંગ ને મેડિકેશન રિકોલ મેનેજમેન્ટ. એડવર્સ ઇવેન્ટ થઈ કોઈ મેડિકેશન આપવાથી એનું ફોર્મ આવે છે, એ ભરીને આપણે આપતા હોઈએ છીએ. નેક્રોટિક અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ આપણે આપતા હોઈએ છીએ. કીમોથેરાપી એજન્ટ આપતા હોય છે, એને કઈ રીતના યુઝ કરવાનું, શું ધ્યાન આપવાનું. બરાબર. યુઝ ઓફ ધ મેડિકલ ગેસીસ, મતલબ કે આપણે ઓક્સિજન બી આપી રહ્યા છે, એ પણ આના અંદર આવશે. ઇમ્પ્લાન્ટ પ્રોસેસીસ આપણે આપતા હોય, એ પણ આપણે મેડિકલ મેનેજમેન્ટ આવશે, મેડિકેશન. નાઉ સર હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ, HIC, રાઈટ. તો આ અત્યારે આપણે બધા જે કરી રહ્યા છીએ, ખાસ કરીને આપણે પોતાના માટે પણ હોસ્પિટલની અંદર પણ એ જરૂરી છે. અહીંયા 5 મુવમેન્ટ લખી છે. કોઈ પણ પેશન્ટને તમે ટચ કરો છો એના પહેલાં તમે જો બિફોર પેશન્ટ કોન્ટેક્ટ, પછી પેશન્ટને તમે કંઈક વસ્તુ કંઈક કરી રહ્યા છો એના પહેલાં, એટલે રૂમમાં જતા પહેલાં, પેશન્ટના રૂમમાં ગયા પછી કંઈ વસ્તુ આપતા પહેલાં, રાઈટ. પછી જ્યારે કોઈ કંઈ વસ્તુ જોઈ ચેક કરી કેટલું છે આ તે, એના પછી રૂમમાંથી બહાર નીકળતા વખતે, તો આફ્ટર કોન્ટેક્ટ ઓફ પેશન્ટ એન્ડ સરાઉન્ડિંગ એરિયા, એટલી વખત પેશન્ટ તમારે હેન્ડ હાઇજીન રાખવું જરૂરી છે. આ 5 મુવમેન્ટ છે કે આ વસ્તુ તમે કરી હોય તો એ મુવમેન્ટ પર તમારે. એના માટે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામ, ઇન્ફેક્શન કંટ્રોલ મેન્યુઅલ, લિસ્ટ ઓફ ધ હાઈ રિસ્ક એરિયા ઓફ ઇન્ફેક્શન કંટ્રોલ, સર્વેલન્સ પ્રોગ્રામ ફોર ઇન્ફેક્શન કંટ્રોલ, સ્ટાન્ડર્ડ પ્રિકોશન, ઇક્વિપમેન્ટ, ક્લિનિંગ એન્ડ સ્ટરલાઇઝ પ્રેક્ટિસ, એન્ટીબાયોટિક પોલિસી, જે આપણે અમુક ડાયરેક્ટ હાયર એન્ટીબાયોટિક આપતા પહેલાં આપણે જોવું પડે કે એમાં કઈ એન્ટીબાયોટિક જરૂરી છે. લોન્ડ્રી એન્ડ ઇન્ડિયન મેનેજમેન્ટ પણ જરૂરી છે. કિચન જે આપણે હોય છે એને ફૂડ હેન્ડલિંગ ને એન્જિનિયરિંગ કંટ્રોલ, મતલબ કે અમુક મેડિકલ કેસીસ છે કે અમુક વસ્તુ જે છે પંખા છે કે એસી છે તો એમાંથી પણ ઇન્ફેક્શન નથી જતું, એ ખાસ આપણે જોયું, રાઈટ. બીજું મોર્ચ્યુરી પ્રેક્ટિસ આપણે નથી, એટલે મોનિટરિંગ ઓફ ધ ઇન્ફેક્શન કઈ રીતના આપણે મોનિટર કરીશું એ આવશે કે ભાઈ ઘણી આપણે અહીંયા એટલું બધું નથી લાવવાનું. ભાઈ આઈસીયુ વધારે બેડ હોય તો કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન લાગી રહ્યું છે, કયા કયા પેશન્ટને લાગી રહ્યું, કયા બેડ ઉપરથી આવી રહ્યું છે, એ બધી વસ્તુ આપણે એનું મોનિટરિંગ માટેના રજિસ્ટર હોય કે એટલા લોકોને કેથેટરથી યુટીઆઈ થયું છે, એટલા પેશન્ટને ન્યુમોનિયા થયો છે, વેન્ટિલેટ કર્યા પછી, તો એના આખું મોનિટરિંગ કરવું પડતું હોય છે. હેન્ડલિંગ આઉટબ્રેક ઓફ ઇન્ફેક્શન, હોસ્પિટલની અંદરથી ઘણા લોકોને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન થાય તો એનો રેકોર્ડ્સ આપણે રાખવો પડતો હોય છે. સ્ટરીલાઇઝેશન એક્ટિવિટી, દરેક વસ્તુ સ્ટરીલાઇઝ થાય છે કે નહીં આપણે જરૂરી છે. રિકોલ ઓફ ધ આઇટમ ઇન કેસ ઓફ સેલ બ્રેકડાઉન, કંઈ વસ્તુ નથી આપણી પાસે તો કઈ રીતના મંગાવાય, કઈ ક્યારે સ્ટરીલાઇઝેશન જેવું ફોગિંગ ક્યારે કરવાનું છે, વસ્તુ નથી તો એના ઓપ્શનમાં આપણી પાસે શું વસ્તુ, શેનાથી તમે કર્યું સ્ટરીલાઇઝ. નીડલ મેનેજમેન્ટ ઓફ હેન્ડલિંગ ઓફ બાયોમેડિકલ વેસ્ટ, આનો આખું ચેપ્ટર છે કે કયો વેસ્ટ આપણે કઈ નાખશું, કઈ રીતના સેગ્રિગેટ કરશું, કઈ રીતના એને વેસ્ટ મેનેજમેન્ટ કરીશું, રાઈટ. તો એ વસ્તુ આવશે. આમાં દરેક જગ્યાએ બ્લડ સ્પિલેજ થશે કે થર્મોમીટર તૂટી ગયું તો એના માટેનું મર્ક્યુરી સ્પિલેજ થશે તો એને કઈ રીતના કલેક્ટ કરવું,
પછી આપણે જે અહીંયા માસી જે પોતા મારી રહ્યા છે તો એને કઈ કઈ રીતે મોપિંગ કઈ રીતના કરવું, ડસ્ટિંગ કઈ રીતના કરવું, એ બધી વસ્તુ ક્લિનિંગની પ્રોસેસ છે આખી, કઈ વસ્તુ વાપરવી, કઈ તમારે લિક્વિડ યુઝ કરવું, એ બધી વસ્તુ બાયોમેડિકલ વસ્તુમાં છે. નીડલ સ્ટિક ઇન્જુરી સિમ્પલ છે, તમે ફરીથી નીડલને ત્યાં તમે પાછું નાખો છો એમાં જ થતી હોય છે. પેશન્ટ આપણે એક ખાસ ધ્યાન રાખવું કે રીકેપ નહીં કરવાની બને ત્યાં સુધી, તોડી જ નાખવાનું આપણે જે યુઝ કરી રહ્યા છીએ. હેન્ડ હાઇજીન બધાને ખ્યાલ જ છે. ત્યારે રિપોર્ટિંગ ઓફ ધ નોટિફાયેબલ ડિઝીઝ, જે ડિઝીઝ જે છે અમુક રૂટીનલી એકબીજાને લાગતા હોય છે એના માટેનું આપણી પાસે મસ્ટ હોવું જોઈએ પેશન્ટને આ ડિઝીઝ છે બીજાને લાગી શકે. આઇસોલેશન ડિઝીઝ, આઇસોલેશનમાં પેશન્ટને રાખેલા હોય છે એને એ પેશન્ટની પ્રોપર કેર, અને જો બીજું પેશન્ટ આવતો હોય તો એ લાવતા પહેલાંની કેર અને પછીની કેર આઇસોલેશન ડિઝીઝમાં આવે. ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામ ફોર ઇન્ફેક્શન કંટ્રોલ, એના માટેના જેટલા બી પ્રોગ્રામ છે આપણે પ્રોગ્રામ દરેક હેન્ડ વોશિંગ કઈ રીતના કરવાનો હશે એને રિલેટેડ કોઈ પણ પ્રોગ્રામ છે ઇન્ફેક્શન કંટ્રોલ માટેના એ બધા આપણે કરીશું. જેમ કે આપણે અત્યારે આઈસીયુ નેગેટિવ પ્રેશર છે એ. લાસ્ટ છે કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ. આ પેશન્ટ સેન્ટ્રિકનું લાસ્ટ ચેપ્ટર છે કે હવે આપણે ખ્યાલ આવી ગયો કે કઈ રીતના આપણે કેર કરી રહ્યા છીએ. કેર ઓફ પેશન્ટ જોઈ લીધું, ઇન્ફેક્શન કંટ્રોલ જોઈ લીધું, મેડિકેશન કઈ રીતના કરવું છે એ જોઈ લીધું, એસેસમેન્ટ એડમિશન થઈ ગયું, પેશન્ટ ડિસ્ચાર્જ કરે. હવે એના આપણે કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એકવાર કરી દીધું નહીં કે એ બરાબર થઈ રહ્યું છું કે એના માટે શું કરવાનું. તો એના માટેના 6 સિગ્મા કરીને એક પ્રોસિજર છે કે તમે કોઈ પણ વસ્તુને માની લો કે હવે આપને ખ્યાલ છે કોઈ મેડિસિનની ડ્રગની એડવર્સ ઇફેક્ટ આવી પેશન્ટ, તો હવે આપણે એમાં શું કર્યું, 15 વખત પેશન્ટને આવું થયું બરાબર, તો એ પેશન્ટને આપણે કઈ રીતના એને મેનેજ કર્યું, 15ના 14 ક્યારે થયા, 10 થયા, પછી 0 ઉપર ક્યારે આવ્યા, રાઈટ. કોઈ પણ વસ્તુ આપણે કંઈ પણ પેશન્ટ છે તો પેશન્ટને ઇન્ફેક્શન સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન લાગી રહ્યું છે તો એમાં કેટલો કંટ્રોલ કર્યો, રાઈટ. કોઈ પણ વસ્તુ એડમિશનની અંદર એટલો ટાઈમ લાગી રહ્યો છે, પેશન્ટના કમ્પ્લેન છે તો આપણે આ વસ્તુ સમય થોડો ઓછો કરવો છે, ટર્ન અરાઉન્ડ ટાઈમ, તો આમાં કેટલા સક્સેસ છે, આપણે કેટલા સમયમાં એના ઉપર કંટ્રોલ લાવ્યા અને પછી એને કઈ રીતના આપણે કન્ટિન્યુ મેનરમાં આગળ, રાઈટ. તો એ આખી એનાલિસિસ મેથડ છે કે તમે કોઈ વસ્તુને ડિફાઇન કરો છો, પછી એ મેઝર કરો છો, પછી એનાલાઇઝ કરો છો, પછી એને કંટ્રોલ કરો છો અને પછી ઇમ્પ્રૂવ કરો છો, રાઈટ. તો આખી મેઝરમેન્ટ છે આ રીતના. અને એને કોણ કરશે તો એની હોસ્પિટલની અંદર કમિટી હોય, ઇથિક્સ કમિટી હોય બરાબર, ગ્રેવેન્સ રીએડ્રેસ કમિટી હોય, ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી હોય, રાઈટ. અલગ અલગ પ્રકારની 6 કમિટી છે બરાબર. એ જેટલા બી ચેપ્ટર છે ચેપ્ટર વાઇઝ કમિટી અને બધાને ડેડિકેટેડ આપેલું હોય આ વ્યક્તિ આ જોશે, ઇન્ફેક્શન કંટ્રોલ તો સમાજ સિસ્ટર જોશે, એસેસમેન્ટ જે છે એડમિશન, એક્સેસ અને એસેસબિલિટી તો એ એક ચેપ્ટરનું જે છે તો એ કુસુમ જોશે. અલગ અલગ HR પોલિસી છે તો એ કુસુમ જોશે, રાઈટ. એ રીતના અલગ અલગ પોલિસી હોય, બિલિંગ પોલિસી તો એ જોશે. અને એ જોયા પછી કમિટીમાં એ બધા મેમ્બર ભેગા મળીને ક્યાં પ્રોબ્લેમ થયો છે, ક્યાં છીએ આપણે એ ડિફાઇન કરવામાં આવે અને પછી સોર્ટ આઉટ કરવું, રાઈટ. ઇન્ટરનલ એસેસમેન્ટ પણ આપણે કરી શકીએ છીએ એવરી 6 મંથ કે એવરી મંથ આપણે ઇન્ટરનલ એસેસમેન્ટ કે કઈ જગ્યાએ કઈ પોલિસી સ્ટાન્ડર્ડ ફોલો નથી થઈ રહ્યા તો એને આપણે કરી શકીએ છીએ, રાઈટ. કી રિઝલ્ટ એરિયા કયા આપણે મતલબ કે ખ્યાલ આવી ગયો કે રિઝલ્ટ આપણે મળી, ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે. લેબલ્સ યુઝ કરી શકીએ છીએ ખાસ કરીને ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે કરી રહ્યા છે ને વસ્તુ કઈ જગ્યાએ ક્યાં છે શું છે, દરેક લેબલ, પેશન્ટનું લેબલ હોય કે પછી મેં કીધું એ પ્રમાણે ક્યારે તમે ઇન્સર્ટ કર્યું, દરેકના લેબલ એટલે બધું જ આવ્યું લેબલની અંદર, રાઈટ. રૂટ કોઝ એનાલિસિસ, રૂટ કોઝ એનાલિસિસને કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ થયો છે તો એના રૂટ કોઝ સુધી ક્યાંથી અકર થયું, શું કામ થયું એનું કારણ કાઢી અને પછી આપણે કરી શકીએ, રાઈટ. Now there are 3 to last 5 જે છે એ સિમ્પલ જ છે, મેનેજમેન્ટ સેન્ટ્રિક હોસ્પિટલમાં મેનેજમેન્ટનો રોલ છે પણ એટલો બધો જે કેર ઓફ પેશન્ટ છે એ બધું જે જોયું એટલામાં મેનેજમેન્ટમાં પાડ્યું. તો પહેલું જે રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટનું શું રિસ્પોન્સિબિલિટી છે આજે જ બતાવી દઈશું કે પછી બીજા 5 મેક્સિમમ 10 મિનિટ 5 મિનિટ આપણે. રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટ, ધ લિસ્ટ ઓફ ધ એપ્લિકેબલ જે લેજિસ્લેશન રેગ્યુલેશન જે આપણે જોતા હોય છે, ઓર્ગેનાઇઝેશન સોશિયલ રિસ્પોન્સિબિલિટી, હોસ્પિટલ સેફ્ટી પ્રોગ્રામ, રિપોર્ટિંગ ટુ અનડિઝાયરેબલ ઇવેન્ટ. સિમ્પલ છે, મેનેજમેન્ટમાં જે વસ્તુ જે ના થવી જોઈએ એ વસ્તુ થઈ રહી છે તો એનું મેનેજમેન્ટનું એના ઉપર ક્લોઝ ઓબ્ઝર્વેશન રહે. કોઈ સ્ટાફ છે કે કોઈ પેશન્ટ છે કે કોઈ એનું આપણે કઈ રીતના પ્લાનિંગ, મોટિવેશન એ બધા રિલેટેડ જે મેનેજમેન્ટના જે છે આ પિક્ચરની અંદર ઓલમોસ્ટ બધું ટીમ સ્પિરિટ છે, લીડિંગ છે એ બધી વસ્તુ મેનેજમેન્ટના છે. બાકી જે આપણે જે કરી રહ્યા છે રેગ્યુલેશન એટલે નિયમ પ્રમાણે ચાલુ છે. નેક્સ્ટ વન ઇઝ ફેસિલિટી મેનેજમેન્ટ સેફ્ટી.
આપણે સેફટી પ્રોગ્રામ જે કરતા હોય છે, જેમ કે આગ લાગી છે તો આગ લાગવા માટે શું કરીએ એનો મોક ડ્રીલ આપણે કરીએ, બરાબર, એ સેફટી પ્રોગ્રામ કહેવાય, બરાબર છે. તો એ અલગ અલગ પ્રકારના સેફટી પ્રોગ્રામ હોય છે. મિકેનિકલ અપડેટ લાઇસન્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એ આપણે કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે જે રૂટીન ચેકલિસ્ટ કરીએ છીએ જે ફોર્મ બી પ્રમાણે, તો એ બધી વસ્તુઓમાં આવી જશે. આપણું સી ફોર્મ છે એને અપડેટ કરવાનું, દરેક પ્રકારના જેટલા બી ફોર્મ છે રજિસ્ટર સર્ટિફિકેટ છે એ દરેકનું અપડેશન આવી જશે. પ્રિવેન્ટ એન્ડ જે બ્રેકડાઉન મેન્ટેનન્સ પ્લાન, આપણે દરેક મેન્ટેનન્સ બધું આવી ગયું. કેલિબ્રેશન ઓફ ઇક્વિપમેન્ટ ઘણા વખત ઓટીની લાઇટ છે તો એનો આપણે ખબર છે કે 6 મહિનાની વોરંટી છે, પણ વોરંટી પછી એનું એવરી યર કે એવરી 6 મહિનાનું કેલિબ્રેશન જોવું પડે, માપણી થવી જોઈએ કે ભાઈ કેટલું બરાબર ચાલી રહી છે, જે હોવું જોઈએ એ પ્રમાણે છે કે નહીં, એના પછી આપણે અપડેટ કરવું પડે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યારે જે ચાલી રહ્યું છે કે પછી અચાનક પેશન્ટની કે માસ કેઝ્યુઅલ્ટી થઈ કે બીજું કંઈ ડિઝાસ્ટર જે આપણે જરૂર પડી પેશન્ટ, એ બધી એમાં સ્મોકિંગ પોલિસી આવે, રાઈટ, એ અલગ છે. સ્મોકિંગ માટેનું આપણે ખાસ કરીને એના માટે લગાવ દઈએ કે ત્યાં સ્મોકિંગ કરવાનું નથી, રાઈટ. એ સરે જે વિડીયો બનાવી આમાં સ્મોકિંગ પોલિસી મૂકી શકે. બાયોમેડિકલ ઇક્વિપમેન્ટ જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આપણા હોસ્પિટલમાં, સર્જરીમાં છે કે કોઈ પણ જગ્યાએ છે, બધા એનું ખાસ કરી મેન્ટેનન્સ માટેનું એક મેન્ટેનન્સ બુક રજિસ્ટર આવે કે એમાં ક્યારે ખરીદેલું છે, કેટલા સમયથી યુઝમાં છે, એમાં કેટલી વખત એને બ્રેકડાઉન થયું છે અને કેટલા વખત મેન્ટેનન્સમાં ગયું છે અને હવે રનિંગ છે કે કન્ડેમ થઈ ગયું છે, રાઈટ. તો એનું આખું ડિટેલ મેન્ટેનન્સમાં આપણે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બધાને ખ્યાલ હશે કે એની અંદર મેનેજમેન્ટ કરીએ, રિક્રુટમેન્ટ કરવાનું, ટ્રેનિંગ આપવાની, ઇન્ડક્શન પ્રોગ્રામ એન્ડ દેન એ સ્ટાર્ટ કરીએ. તો એનું HR પ્લાનિંગ બધા હોય છે, ટ્રેનિંગ સ્કેડ્યુલ ગોઠવાતા હોય છે કે આ ટ્રેનિંગ આ મહિનામાં આપણે આના વિશે ટ્રેનિંગ કરીશું, એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાનું, યા ટ્રેનિંગ પ્રોગ્રામ. પરફોર્મન્સ એપ્રેઝલ એવરી યર દરેક સ્ટાફનું એપ્રેઝલ ફોર્મ બનાવવામાં આવે, દરેક જે સ્ટાફ હોય એના ઉપર એનું એપ્રેઝલ લેશે, નીચેથી ઉપર લગી એનું જે કન્ટિન્યુઅસ કઈ રીતના કામ થયું છે એને રિલેટેડ એના પરફોર્મન્સ ઉપર એના પેલા ઉપર આપણે માર્કિંગ કરતા હોય છે, એને અપડેટ કરતા હોય છે. ડિસિપ્લિનરી રૂલ્સ બધા ફોલો કરે છે કે નહીં, આવવાનું પેશન્ટ આવે છે, જાય છે, ડ્યુટી કરે છે, ટાઈમિંગ શું છે, મતલબ કે જે કંઈ પણ છે HR મેનેજમેન્ટમાં જશે. ગ્રીવન્સ જે સ્ટાફનું પણ કંઈ કોન્ફ્લિક્ટ હોય છે તો એ પણ સ્ટાફનું એક અલગથી ફોર્મ આવે કે કોઈ અંદર બેનાર બનાવતો ઉપરી સાધારણ, તો એના માટે પણ પોલિસી છે. પર્સનલ ફાઇલ મેનેજમેન્ટ, જે આપણે ફાઇલ બનાવી છે એનું આધાર કાર્ડથી માંડીને એ ફાઇલ આખી આવશે કે એના અત્યાર સુધીની ક્રેડિન્શિયલ ક્વોલિફિકેશનથી બધું માંડીને એ આવશે, બરાબર, એ બધું આવી ગયું. કલેક્શન વેરિફિકેશન એડ્યુકેશન ક્રેડેન્શિયલ ઓફ નર્સિંગ પર્સનનું એ વાત કરી. અને જોબ રિસ્પોન્સિબિલિટી, દરેકને એની જોબ રિસ્પોન્સિબિલિટી શું છે એ HR મેનેજમેન્ટ સમજાવશે કે તમારે આ તમારી જોબ રિસ્પોન્સિબિલિટી, રાઈટ. અને અગેન એ પછી ડિસિપ્લિન રૂલમાં જાય કે તમારે આ કામ કરવાનું છે, એના ઉપર પરફોર્મન્સ જાય, નબળું હોય તો ટ્રેનિંગ આપવામાં આવે, એ પ્રમાણે આવે છે, રાઈટ. ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અત્યારે જે જરૂરી છે ખાસ દરેક હોસ્પિટલની અંદર અત્યારે આના ઉપર આપણે પણ જે લઈ રહ્યા છે કે સોફ્ટવેર લઈ રહ્યા છે, તો એ બધી વસ્તુ આના ઉપર કઈ રીતના આપણે નીચેથી એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધી આની જરૂર પડી રહી છે અત્યારે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ આપણા ડેટા ક્યાંય લીક ના થાય, આપણે ખુદ સ્ટાફ કોઈ ડેટા ઉપર કંઈ વર્ક ના કરે, આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, બરાબર. તો એ સ્ટોરેજ અને રિટ્રાઈવલ ડેટા, મેડિકલ રેકોર્ડ્સ આપણે કઈ રીતના આની અંદર રાખીએ છીએ, કઈ રીતના એનો બેકઅપ લઈએ છીએ, બરાબર છે, એ બધી વસ્તુ પણ આમાં આવી જશે. કોન્ફિડેન્શિયલિટી, ઇન્ટિગ્રિટી અને સિક્યુરિટી ઓફ ઇન્ફોર્મેશન, આપણા પેશન્ટ, એ મેં તમને કહ્યું પ્રમાણે. સેફ ગાર્ડિંગ ઓફ ડેટા, રેકોર્ડ ફ્રોમ ધ લોસ, ઘણી વખત પેશન્ટના ડેટા જતા રહેતા હોય છે, અમુક પેશન્ટ આપણે ખ્યાલ ના હોય પ્રમાણે ડિલીટ થઈ જતું હોય, એ બધી વસ્તુ. રિસ્પોન્સ ટુ રિક્વેસ્ટ ફોર એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ઇન મેડિકલ રેકોર્ડ, આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણા પાસે એ વસ્તુ હોવી જોઈએ. આ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટમાં છે. ખરેખર આપણા મેડિકલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટમાં પણ એ રૂલ આવશે કે તમને મેં એમ કહ્યું મારે પુનિત વાર્ડેની ફાઇલ જોઈએ છે, તો એ ફાઇલ વિથિન 10 મિનિટ્સમાં મારા ટેબલ પર હોવી જોઈએ. કઈ રીતના કે રેકોર્ડ રૂમમાં આપણે જઈએ, એ મંથમાં જઈએ અને એ ડેટમાં જઈએ એટલે આપણે મળી જાય ફાઇલ, રાઈટ. તો એ રીતના એનું આખું MRD ડિપાર્ટમેન્ટ આપણો હોવો જોઈએ. આની અંદર કોમ્પ્યુટરમાં પણ હોય તો આપણે ખબર હોય છે કે એનો નંબર આ તો એ નંબર નાખો એટલે તરત એની ફાઇલ આપણે મળી જાય. તો આ બંને જગ્યાએ આપણે ફાઇલ જોશે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ અને પેલા રિટેન્શન ઓફ મેડિકલ રેકોર્ડ, રાઈટ, એ વાત કરી. અને મેડિકલ ઓડિટ, પછી આપણે ઓડિટ કરતા રહેવું જોઈએ, બેકઅપ લેતું હોવું જોઈએ, બરાબર. મેડિકલ ઓડિટમાં જશે. થેન્ક યુ સો મચ. આ NABHનું હતું, આ એક પ્રકારનું પણ બહુ બધું છે, ઘણું બધું છે.
અને એના માટેના બધા મેં બધા ફોર્મ્સ બંધ કરી દીધું.